Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે ફરીને એકવાર આપણને બધાને આજની આ સુંદર સવાર પૂરી પાડી છે. અને ખરેખર વાલા મિત્રો, આ સુંદર સવાર તેમની નરી દયા, કૃપા અને કરુણાના થકી આપણે પ્રાપ્ત કરી શક્યા છે. આપણા કોઈ સારા કામોના લીધે નહીં, પણ આ નરી તેમની કૃપા અને દયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં પણ સર્વને માટે પ્રભુએ આ સુંદર સવાર આપી છે. આપણે સર્વ પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, અને આ સવારમાં આપણે સાજા ભલા તંદુરસ્ત છે. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, સવારે આંખ ખોલતાની સાથે પ્રભુના આશીર્વાદો અને મોટા મોટા ચમત્કારો આપણા જીવનમાં શરૂઆત થયા, બલકે થઈ ગયા છે. આપણું સવાર મોટું, ઇટ્સ એન મિરાકલ. ઘણા બધા લોકો પ્રભુમાં ઊંઘી ગયા છે, તેમણે સવાર જોઈ નથી. આપણે આપણા ચરણોને જમીન પર મૂક્યા છે, આપણે ચાલી શક્યા છે, આપણે પ્રવાહી પી શક્યા છે, આપણે ખોરાક ખાઈ શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સર્વ લોકો માટે આ બધી બાબતો મુમકિન નથી કે બધાએ આજની સવાર આટલી સુંદર રીતે જોઈ નથી, પણ પ્રભુએ આજે સવારે પણ આપણા પર અદ્ભુત પ્રેમ કરીને, પુષ્કળ કૃપા અને દયા રાખીને આપણને આજની નવી સવાર દેખાડી છે. અને હું જેમ હંમેશા કહું છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જો તેમણે આપણને આજની સવાર દેખાડી છે, તો આગળ પણ આપણા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. આપણું ભલું થયા વગર રહેશે નહીં. જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, તેમના સંકલ્પ પ્રમાણે આપણે તેલાયેલા છે, આપણે તેમની આજ્ઞાઓ માનીએ છીએ, તો આપણે મુશ્કેલીઓના લીધે, દુઃખોના લીધે, ચિંતાના લીધે ગભરાવાની જરૂર નથી. તે બચાવે છે, તે છોડાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે તે બચાવે છે અને છોડાવે છે. 6 અધ્યાયમાં 27મી કલમમાં તમને જોવા મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આજે સવારમાં જ્યારે પ્રભુના નામમાં આપણે આ દિવસની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે પ્રભુમાં આનંદ કરીએ. જે કંઈ પરિબળો, બાબતો, મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓ છે, એના લીધે દુઃખી ના થઈએ, ગભરાઈએ નહીં, કેમ કે બધામાંથી બચાવનાર તો આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ અને આનંદ સાથે આગળ વધીએ. પાઉલ બહુ સરસ કહે છે, હું તમને ફરીથી કહું છું કે પ્રભુમાં આનંદ કરો. હાલેલુયા. એક એવા સમયમાં તેઓ પત્ર લખે છે કે જ્યારે તેઓ પોતે જેલવાસમાં હતા, ઘોડાના મારથી બરડો છોલાઈ ગયેલો હતો, પણ તેઓ બીજાને હિંમત આપે છે. હાલેલુયા. નજર કેદ હતા તો પણ તેઓ બીજાને હિંમત આપે છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેઓ સ્પષ્ટ કહે છે કે મારા પ્રભુના લીધે બધું કરી શકું છું. હાલેલુયા. તેમની સહાયથી, તેમના બળથી હું બધું કરી શકું છું. અને આપણે પણ એ જ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ તેમની સહાયથી બધું કરી શકીએ છીએ.
હાલેલુયા. દુઃખો પર આપણે વિજય મેળવી શકીએ છીએ અને ગમે તેવી પરિસ્થિતિમાં આપણે આનંદ સાથે પ્રભુના નામમાં આગળ વધી શકીએ છીએ. હાલેલુયા. અને હંમેશા યાદ રાખીએ કે આપણે ઈશ્વરની પ્રજા છે. આપણે તેમના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે. આપણને અલગ કરાયેલા છે. માટે જેમ જગતમાં જીવન જીવનાર દુઃખી થાય, હતાશ થાય, નિરાશ થાય, એ પ્રમાણે આપણે ન કરીએ. હાલેલુયા. કેમ કે તમે અને હું જાણીએ છીએ કે આપણી સાથે જે ઈશ્વર છે એ અશક્યને શક્ય કરનાર ઈશ્વર છે. હાલેલુયા. આપણી સાથે જે પ્રભુ છે એ છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. આપણે તો બસ ઉભા રહેવાનું છે. આપણે ચાલવાનું છે. આપણા ધ્યેય તરફ આગળ વધવાનું છે. આપણને જે કામ સોંપવાનું છે આપણે કરવાનું છે. આપણે તેમની આજ્ઞાઓ માનવાની છે. હાલેલુયા. પ્રભુ જાણે છે યોગ્ય સમયે આપણને કયા વાનાની જરૂરિયાત છે. એ અવાવરું જગામાં શિષ્યો કે છે કે તેમને હવે જવા દે કે તેઓ ખોરાક શોધે પોતાને માટે. પણ પ્રભુ કહે છે તમે આપો. એમની પાસે પહેલેથી જ બધા આયોજન હતા. પ્રેઝ ધ લોર્ડ. અવાવરું જગાઓ પર 5,000 કરતા પણ વધારે પુરુષો, એ ઉપરાંત સ્ત્રીઓ અને એ ઉપરાંત બાળકોને તેમણે ખોરાક પૂરો પાડ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. તેઓ બધું જ જાણે છે. તેઓ જ્યારે આપણી સાથે છે, આપણી વચમાં છે, ત્યારે બીએ નહીં. હા, ચોક્કસ આપણે સર્વ જાણે આત્મામાં ઓડિયો દ્વારા સંગતમાં આપણે અલગ અલગ જગ્યાથી મળ્યા છે અને આપણા ઈશ્વરને કોઈ અંતરનો બાદ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે કે આજે સવારમાં પ્રભુ તમને હમણાં જ નવો ને તાજો સ્પર્શ આપો, નવી હિંમત આપો, નવું બળ આપો. હાલેલુયા. અને પ્રભુ તમારી આંખમાંના આંસુઓને આનંદમાં બદલી નાખો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં બનેલા રહીએ, હિંમત રાખીએ અને પાછા ના પડીએ. પ્રભુનું વચન આપણને સ્પષ્ટ શીખવાડે છે કે જે અંત સુધી ટકશે એ જ ધારણ પામશે. માટે પ્રભુમાં બનેલા રહીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. સારું હોય, સારી પરિસ્થિતિ હોય, આનંદમાં હોય, ત્યારે ઘણા બધા લોકો પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા સાથે પ્રભુનું ભજન કરે છે. પણ દુઃખોમાં, તકલીફોમાં, મુશ્કેલીઓમાં પ્રભુનું ભજન કરવું એ તમારું અને મારું કામ છે. તમે અને હું જેઓ પ્રભુ ઈસુમાં ચાલી રહ્યા છે, તેમના લોહીમાં ખરદાયેલા છે. અયુબનું બધું જતું રહ્યું ત્યારે તેણે દેવનું ભજન કર્યું. હું માની ઉદરમાંથી જીવો આવ્યો હતો કે છે નહીં, બધું જ લઈ લીધું તો પણ પ્રભુની સ્તુતિ કરી, પ્રભુનું ભજન કર્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું ભજન દરેક સંજોગોમાં કરીએ, દરેક પરિસ્થિતિમાં કરીએ અને જુઓ પ્રભુ કેવા અદ્ભુત આશીર્વાદોથી ભરી દે છે. આપણે કદી કલ્પના પણ નહીં કરી હોય. આપણે તો કદાચ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી અથવા નાની મોટી આપણને જરૂરિયાતની સગવડો એ આપણે આશીર્વાદો કદાચ ગણતા હોઈશું. પણ પ્રભુની પાસે એનાથી પણ વધારે મોટા મોટા આશીર્વાદો આપણે માટે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આવો આજના દિવસમાં આગળ વધીએ. આપણી બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ અને તેઓ આપણી સંભાળ રાખશે. હા, જેમ પિત્તર કે છે એમ આપણે આપણી સર્વ ચિંતાઓ તેમને સોંપી દઈએ અને તેઓ આપણી સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારું ભજન કરતા પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ હવે અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. અને પ્રભુ આ પરથી આ મિનિટ સુધી અને પ્રભુ હવે આગળના સમયમાં ફરીવાર સાંજના સમયે તમારી સમક્ષ નમીએ નહીં ત્યાં સુધી સતત પ્રભુ તમે અમારી સાથે રહો. અમારો કંટ્રોલ તમે લો પ્રભુ. અમારા હાથના કામોને તમે સ્થાપન કરો પ્રભુ. અને યોગ્ય રીતે આ દિવસને પસાર કરવા માટે તમારા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરી દો પ્રભુ. જેમ અને જે રીતે આજના દિવસમાં અમને તમારી સહાયની આવશ્યકતા થાય પ્રભુ, એ પ્રમાણે પ્રભુ તમે અમને મદદ કરો પ્રભુ. દરેકની આંખમાં આંસુઓને પ્રભુ તમે લૂછી નાખો. દરેકને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. અને પ્રભુ જે કંઈ તેમનું બોધરેશન, ચિંતા, ટેન્શન હોય પ્રભુ, અથવા જે કોઈ દુઃખની બાબત હોય, જે કોઈ સંકટો હોય પ્રભુ, એને હમણાં જ તમે તેમના જીવનમાંથી દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી જો શ્રી પ્રભુ અમે લઈએ એવું થવા દો પ્રભુ. હા પ્રભુ, અમે અમારો સર્વભાર પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ અમે તમારે હવાલે કરી. તમે જેમ કહ્યું કે હોય થ્રુ કરનારાઓ તથા ભારથી લેનારા તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ. પ્રભુ અમારો સર્વભાર અમે તમને સોંપી દઈએ છીએ. અમને તમારા વિશ્રામમાંથી ભરી દો પ્રભુ. આગળના દિવસમાં લીડ કરો, સફળ કરો. અને પ્રભુ આજે અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમારો મહિમા થાવ. કંઈ પણ સારું બને છે પ્રભુ, તો એના માટે પ્રભુ તમને મહિમા મળો પ્રભુ. સાથે પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે અમે વિનંતી કરીએ છીએ અમારા આશીર્વાદ રોકાય નહીં પ્રભુ, એના માટે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો. નવો અભિષેક આપો, નવો સ્પર્શ આપો અને તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ માંદા છે પ્રભુ, જીવલેણ રોગોનું નિદાન થયું છે પ્રભુ, કેન્સર જેવા રોગો છે પ્રભુ. હા પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ એવા જાતના રોગોમાં નિદાન પામેલા છે પ્રભુ. દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તૂટી ગયા છે, પડતું મૂકવાની તૈયારીમાં છે. ત્યારે પ્રભુ તમે તેમનો જમણો હાથ પકડો પ્રભુ. તમે તેમના સાજા કરનારી ઈશ્વર છો. તમે એમને તમારા હાથોથી બનાવ્યા છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, 39 ફટકાને પ્રભુ અમે યાદ કરે છે. અને પ્રભુ હમણાં જ પ્રભુ તમારા પવિત્ર રક્તને પ્રભુ તેમના પર ક્લેમ કરીએ છીએ પ્રભુ, તેમના પર છંટકાવ કરે છે. ને પ્રભુ સર્વ પ્રકારની બીમારીમાંથી તમામ વિશ્વાસ કરનારા હમણાં જ સાજા થાય પ્રભુ. તમારી સેવિકાબેન એસ્તરને પણ પ્રભુ તમે 4થા સ્ટેજના કેન્સરમાંથી સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. હા પ્રભુ, તમારા મજૂરના પપ્પાને પણ પ્રભુ તમે સંપૂર્ણ તંદુરસ્ત કરજો પ્રભુ. અને જેઓ બીમાર છે પ્રભુ, ઘણા બધા નામો છે, કદાચ પ્રભુ આ નાના ઓડિયોમાં નાની પ્રાર્થનામાં લઈ શકતા નથી, પણ તમે સર્વની બીમારીઓ જાણો છો પ્રભુ. જેમ અને જે રીતે તેમને સાજાપણાની જરૂર છે, અત્યારે જ તેમના વિશ્વાસ પ્રમાણે તેઓ સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખોટા માર્ગમાં છે, ખોટી જીતોમાં છે, ખોટા સંગમાં છે પ્રભુ. કૃપા કરો, દયા કરો, તેમનો આત્મા નાશમાં ન જાય માટે પ્રભુ તમારા સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ દ્વારા, ફેસબુક, વોટ્સએપની લિંક દ્વારા, દરેક પોસ્ટ દ્વારા, દરેક વચન દ્વારા પ્રભુ તેમના હૃદયની સાથે તમે વાત કરો અને તેમને પાછા લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડો પ્રભુ. શેતાને પ્રભુ ઘણા બધા ઘરોમાં અલગ અલગ પ્રકારની બદીઓ રાખી છે, મન દુઃખ કરાય છે, લડાઈ ઝઘડા કરાયો છે, પતિ પત્ની અલગ થઈ રહ્યા છે, ડિવોર્સ થવાના છે પ્રભુ. કૃપા કરો પ્રભુ, એ બાબતોને તમે કેન્સલ કરો, દૂર કરો પ્રભુ. અને બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળી રહે એવું તમે થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ, તમે તેમને જોબ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR પ્રભુ અને ખોટા આક્ષેપોને પ્રભુ તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની તમે સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓને, બંધ બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. જે લોકો તમારી સેવા કરે છે પ્રભુ, એક યા બીજી રીતે પ્રભુ, સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને વિશેષ પ્રભુ પિતા, તમારી સેવા કરનાર તમામ લોકોના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને તમે તેમનું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના દિવસમાં અમે તમારા હાથમાં સોંપે છે, અમારી સાથે રહેજો. દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ, જે કોઈ તમને પ્રાર્થના વિનંતી કરે પ્રભુ, તેમની પ્રાર્થનાઓ તમારા સુધી ધૂપ સમાન પહોંચે એવું થવા દેજો પ્રભુ. દરેક ઘૂંટણ અમે, દરેક જીવ કબૂલ કરે અને પ્રભુ તમે જ દેવના દીકરા છો એવું કબૂલ કરે એવા અમારા સર્વ પ્રયત્નોને પ્રભુ તમે આજે સફળ કરજો. અને સાંજે આભારો મળે તેડી લાવજો એવું માગતા મા બાપ, અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને મારું દરેક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.